તો ફેમિલી કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે લઈને આવી ગયા છીએ જીવામૃત, ઘઉં, મકાઈ, ચણામાં છાંટવા માટે. તો હું તમને કહીશ કેવી રીતે બનાવ્યું છે. તો આ બનાવવા માટે આપણે 10 લીટર ગાયનું ગૌમૂત્ર લીધું છે, ગીર ગાયનું, અને 10 કિલો છાણ લીધું છે. અને આમાં આપણે 1 કિલો ચણાનો લોટ, 1 કિલો ગોળ, 1 કિલો માટી અને 200 લીટરનું આ પીપળું છે. 200 લીટર પાણી ભર્યું છે આમાં. તો આપણે આ જીવામૃત બનાવ્યું છે. હા, અને આ આપણે આને મિક્સ કરવાનું હોય 108 વખત ઘડિયાળની દિશામાં એને મિક્સ કરવાનું હોય. અને આ ઘઉં મકાઈમાં છાંટવા 21 દિવસ પછી તૈયાર થઈ જાય. ઘઉં મકાઈમાં છાંટવું હોય તો 21 દિવસ પછી આપણે આને છાંટી શકીએ છીએ. તો તમે પણ ટ્રાય કરજો જીવામૃત બનાવવાની. તો મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. બાય.